ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો. આજના લેક્ચરમાં આપણે નોઇસ વાઇબ્રેશન અને હાર્શનેસ સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 5 સોર્સ ઓફ નોઇસ, નોઇસ મેઝરમેન્ટ ટેકનિક એન્ડ કંટ્રોલ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ ચેપ્ટરની અંદર આપણે વ્હીકલની અંદર જે અલગ અલગ પ્રકારના નોઇસ પેદા થાય છે, તો આ નોઇસ કઈ કઈ જગ્યાએથી પેદા થાય છે, એટલે કે તેના સોર્સિસ કયા કયા છે, તેનું મેઝરમેન્ટ કઈ રીતે કરવામાં આવે છે અને તેને કંટ્રોલિંગ કઈ રીતે કરવામાં આવે છે, તો તેના વિશે અહીં આ ચેપ્ટરમાં આપણે જોવાનું રહેશે. મુખ્યત્વે મુદ્દાઓ જે છે આ ચેપ્ટરના તે આ પ્રમાણે છે. એટલે કે સૌથી પહેલા એમાં જોઈએ તો નોઇઝ સ્પેસિફિકેશન અને એના સ્ટાન્ડર્ડ અને રેગ્યુલેશન. ત્યાર પછી આવશે બ્રેક સ્ક્વેલ નોઇઝ, પાસ બાય નોઇઝ, વિન્ડ નોઇઝ, સ્ક્વિક નોઇઝ એન્ડ રેટલ નોઇઝ, ઇન્ટિરિયર નોઇઝ. એટલે કે આ પ્રકારના નોઇઝની અંદર જે બધી જે એસેસરીઝ વ્હીકલની અંદર લગાડવામાં આવે છે, ઇન્ડિકેટર, બઝર, તો એ બધાની અંદરથી જે કોઈ પણ નોઇઝ પેદા થાય છે તો તેના વિશેની ચર્ચા ઇન્ટિરિયર નોઇઝની અંદર કરવામાં આવશે. આ ઉપરાંત પાવર ટ્રેન એટલે કે જે પાવર ટ્રાન્સમિશન સિસ્ટમની અંદર કઈ રીતે નોઇઝ થાય છે, ત્યારબાદ એન્જિનની અંદર ઇન્ટેક અને એક્ઝોસ્ટ વખતે જે કાંઈ નોઇઝ પેદા થાય છે તેના વિશે. પછી એન્જિનની અંદર જે કોઈ એસેસરીઝ આપણે યુઝ કરીએ છીએ અને જે કુલિંગ સિસ્ટમ આપણે એન્જિનની અંદર ઉપયોગમાં લઈએ છીએ તો તેની અંદર પણ ઘણી વખત નોઇસીસ પેદા થતા હોય છે, તો તેના વિશેની ચર્ચા આપણે આ ચેપ્ટરની અંદર કરીશું. આ ઉપરાંત મેઝરિંગ ટેકનિકની અંદર આપણે જે લાસ્ટ સેમેસ્ટરની અંદર વ્હીકલ ટેસ્ટિંગ અને હોમોલોગેશનની અંદર જોઈ ગયા હતા, એમાં આપણે અમુક ઇન્સ્ટ્રુમેન્ટ ની વિશે ચર્ચા કરી હતી. તો તેની વિશે હવે આગળ જે અહીં યુઝ કરવાના છીએ ટેકનિક, તો એ ઇન્સ્ટ્રુમેન્ટ, તો તેના વિશેની ચર્ચા પણ આપણે આ ચેપ્ટરની અંદર કરીશું. તો સૌથી પહેલા આપણે આ ચેપ્ટરની અંદર જે આપણો પહેલો ટોપિક છે કે નોઇસ સ્પેસિફિકેશન એન્ડ રેગ્યુલેશન, તેના વિશે હવે જોઈશું. ધ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ CPCB is executive wing of the Ministry of Environment and Forest of the Government of India and is responsible for the monitoring and control of air pollution, water pollution and noise pollution among the other duty. એટલે કે જે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કે જેને CPCB વડે ઓળખવામાં આવે છે, કે જે ભારત સરકારના પર્યાવરણ અને વન મંત્રાલય એટલે કે MOEF ના કાર્યકારીની એક વિંગ છે, એનો એક ભાગ છે, કે જેનો મુખ્યત્વે ફરજમાં એર પોલ્યુશન, વોટર પોલ્યુશન અને નોઇઝ પોલ્યુશનની દેખરેખ રાખવાનું છે અને તેનું કંટ્રોલિંગ કરવા માટે જવાબદાર છે. It is advised by the Standing National Committee for the Noise Pollution Control, NCNPC. એટલે કે નોઇઝ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ NCNPC માટેની એક સ્થાયી સમિતિ છે, કે જેની અંદર નેશનલ લેવલે એક નેશનલ કમિટી જે છે કે જે આ પ્રકારની સલાહ આપવાનું કામ કરતી હોય છે. Among its membership there are a few experts from academic institute, a few members from the pollution control board of state province, a couple of senior officers of the CPCB and MOF. એટલે કે આ જે સમિતિ બનાવવામાં આવે છે તેની અંદર મુખ્યત્વે જેના જે સભ્યો છે, મેમ્બરશિપ છે, તેમાં જોવા જઈએ તો અલગ અલગ જે નેશનલ લેવલની જે શૈક્ષણિક સંસ્થાઓ છે તો તેના અમુક નિષ્ણાતો હોય છે. ત્યારબાદ જે અલગ અલગ રાજ્યોમાંથી પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જેની સ્થાપના કરવામાં આવેલી હોય છે, તો આ જે બધા રાજ્ય અથવા તો જે પ્રાંત છે તેમાંથી અમુક સભ્યો એમાંથી પણ સિલેક્ટ કરવામાં આવે છે અને અમુક CPCB અને MOEF ના કેટલાક જે મેઇન સિનિયર લેવલના જે ઓફિસર્સ હોય, તો આ બધા ભેગા થઈને એક સમિતિ બનાવે છે. The member secretary of NCNPC is executive secretary of CPCB and communicate the recommendation of the committee to the ministry, which in
turn issue notification to be published in Gazette of India for the public to comment upon. એટલે કે અહીં જે પણ NCNPC ના જે સભ્યો છે તેના સચિવ CPCB ના કાર્યકારી સચિવ છે અને સલામતી જે કમિટી બનાવવામાં આવી છે તે જે કોઈ પણ સોલ્યુશન હોય છે તો તે ભલામણ જે કાંઈ હોય તો તે મંત્રાલયને તે પૂરી પાડે છે અને તેના બદલામાં તેના ઉપર ચર્ચા વિચારણા થાય છે અને ચર્ચા વિચારણાના અંતે ભારત સરકાર દ્વારા તેની ગેજેટના સ્વરૂપે આ સૂચનાઓ જે હોય તો તેને બહાર પાડવામાં આવતી હોય છે. The committee revises its recommendation accordingly and then advises the ministry to issue the final notification and that become the law and is binding on all concerned. એટલે કે આ જે સૂચનાઓ ભારત સરકાર જે ગેજેટ દ્વારા બહાર પાડે છે તો તેની અંદર જે કમિટી છે તે જરૂરિયાત પ્રમાણે તેમાં ભૂલ હોય અથવા તો જે કોઈ પણ એને સૂચનો કરવાના હોય તો એ સૂચનોનો સરકારને એ ખ્યાલ કરે છે અને જણાવે છે અને તેમાં સુધારો પણ કરાવતા હોય છે અને તેના પછી મંત્રાલય દ્વારા છેવટે તેનું એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે અને આ રીતે આ જાહેરનામું જે બહાર પડે છે અને તેને પરિણામે તે કાયદો બને છે અને આ કાયદો તમામ વ્યક્તિને જે તે દેશ દ્વારા જે આ કાયદો બનાવવામાં આવતો હોય ધારો કે તો તે દેશના તમામ વ્યક્તિઓને તે કાર્ય લાગુ પડતો હોય છે. નેક્સ્ટ હવે આપણે જોઈએ નોઇઝ સ્પેસિફિકેશન અને રેગ્યુલેશનની અંદર જે અલગ અલગ પ્રકારના વ્હીકલો માટે નોઇઝ લિમિટ કેટલી છે તેના વિશે. તો સૌથી પહેલા આ જે નોઇઝ લિમિટ જે છે તે વ્હીકલની અંદર બે સ્ટેજની અંદર હાલમાં આપણે છેલ્લે જે બહાર પડ્યા હતા ગેજેટ તેની અંદર બે અલગ અલગ પડેલા છે. એમાં સૌથી પહેલા 2003ના વર્ષમાં વ્હીકલની અંદરથી જે નોઇઝ પેદા થાય છે તેનું એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ એક જાહેરનામું જે છે તે 2005ની અંદર બહાર પાડવામાં આવ્યું હતું. તો સૌથી પહેલા આપણે જોઈએ છીએ 2003ની અંદર જે ગેજેટ બહાર પાડવામાં આવ્યું છે તો તેની અંદર કયા પ્રકારના વ્હીકલની અંદર કયા પ્રકારના નોઇઝ લિમિટ હોય તો તેના વિશે અહીં એક ટેબલ આપવામાં આવ્યું છે જેની અંદર 3 કોલમ આપેલી છે. એકની અંદર પેલું છે સિરિયલ નંબર, ત્યાર પછી ટાઈપ ઓફ વ્હીકલ અને છેલ્લે આપેલું છે નોઇઝ લિમિટ કેટલા ડેસિબલની અંદર વ્હીકલની અંદર હોવી જોઈએ. તો સૌથી પહેલા આપણે જોઈએ ટુ વ્હીલરની અંદર તો એની અંદર લખેલું છે કે ડિસ્પ્લેસમેન્ટ અપ ટુ 80 સેન્ટીમીટર ક્યુબ એટલે કે 80 સેન્ટીમીટર ક્યુબનું જો ડિસ્પ્લેસમેન્ટ થતું હોય અથવા તો આને આપણે 80 સીસી એન્જિન કહીએ તો એવા વ્હીકલની અંદર નોઇઝ લિમિટ જે છે તે 75 ડેસિબલ સુધીની નિશ્ચિત કરવામાં આવેલી છે. ત્યાર પછી કહેવામાં આવેલું છે બીજા નંબર ઉપર કે ડિસ્પ્લેસમેન્ટ મોર ધેન 80 સેન્ટીમીટર ક્યુબ બટ અપ ટુ 175 સેન્ટીમીટર ક્યુબ એટલે કે 180 સીસી થી માંડીને 175 સીસીના એન્જિન અથવા તો તેનું જે ડિસ્પ્લેસમેન્ટ થતું હોય તો તે પ્રકારના વ્હીકલની અંદર નોઇઝ લિમિટ જે છે તે 77 ડેસિબલ સુધીની માન્ય ધરવામાં આવી છે. ત્યાર પછી જોઈએ તો ડિસ્પ્લેસમેન્ટ મોર ધેન 175 સેન્ટીમીટર ક્યુબ એટલે કે 175 સેન્ટીમીટર ક્યુબ કરતા જો વધારે વ્હીકલની અંદર ડિસ્પ્લેસમેન્ટ થતું હોય અથવા તો એનું એન્જિન જે છે તે 175 સીસી કરતા વધારે કેપેસિટીનું હોય તો આવા વ્હીકલની અંદર જે નોઇઝ લિમિટની રેન્જ જે છે તે 80 ડેસિબલ સુધીની નિશ્ચિત કરવામાં આવેલી છે. પછીના ભાગ આપણને કહેવામાં આવ્યું છે 3 વ્હીલર માટે. તો 3 વ્હીલર માટે સૌથી પહેલા છે ડિસ્પ્લેસમેન્ટ અપ ટુ 175 સેન્ટીમીટર ક્યુબ એટલે કે એન્જિનની અંદર સ્ટ્રોક જે છે તે 175 સેન્ટીમીટર સુધીનો મૂવમેન્ટ કરે છે અથવા તો જે એન્જિન જે છે તે 175 સીસીનું છે તો તેના માટે આપણને અહીંયા રેન્જ આપેલી છે 77 ડેસિબલ. ત્યાર પછી આપણને આપેલો છે 5મા નંબર ઉપર ડિસ્પ્લેસમેન્ટ મોર ધેન 175 સેન્ટીમીટર ક્યુબ એટલે કે 175 સીસી કરતા વધારે કેપેસિટી વાળું જો એન્જિન હોય તો આવા પ્રકારના 3 વ્હીલરની અંદર નોઇઝની લિમિટ જે છે તે 80 ડેસિબલ સુધીની નક્કી કરવામાં આવી છે.
નેક્સ્ટ આવે છે પેસેન્જર કાર માટે. તો પેસેન્જર કારની અંદર જે ડેસિબલ નોઇસની લિમિટ જે છે તે આપણને આપવામાં આવેલી છે 85. ત્યાર પછી હવે આગળ વધીએ તો આપણે પેસેન્જર અને કોમર્શિયલ વ્હીકલ માટે પણ સ્ટાન્ડર્ડ નોઇસ લિમિટ આપવામાં આવેલી છે, જેમાં પહેલા નંબર ઉપર છે ગ્રોસ વ્હીકલ વેઇટ અપ ટુ 4 ટન, એટલે કે જે વ્હીકલનું વજન 4 ટન સુધી, ટોટલ ઓવરઓલ વજન 4 ટન સુધીની રેન્જમાં હોય તો એ પ્રકારના વ્હીકલની અંદર નોઇસ લિમિટ જે છે તે 80 ડેસિબલ સુધીની નિશ્ચિત કરવામાં આવેલી છે. ત્યાર પછી 8મા નંબર ઉપર આવેલું છે ગ્રોસ વ્હીકલ વેઇટ મોર ધેન 4 ટન બટ અપ ટુ 12 ટન, એટલે કે વ્હીકલનું વજન જે છે ઓવરઓલ ગ્રોસ વેઇટ એ 4 ટન કરતા વધારે હોય પરંતુ 12 ટન કરતા ઓછું હોય. તો આ પ્રકારના વ્હીકલની અંદર જે નોઇસ લિમિટ જે છે તે આપણને આપેલી છે 83 ડેસિબલ સુધીની. અને ત્યારબાદ લાસ્ટમાં 9મા નંબર ઉપર આપણને કહેવામાં આવેલું છે કે ગ્રોસ વ્હીકલ વેઇટ મોર ધેન 12 ટન, એટલે કે વ્હીકલનું ઓવરઓલ વેઇટ જે છે 12 ટન કરતા જો વધારે હોય તો આવા કિસ્સામાં તે વ્હીકલની અંદર નોઇસની લિમિટ જે છે તે 85 ડેસિબલ કરતા વધારે ના હોવી જોઈએ. એટલે કે આપણે અહીં જે ઉપર ટેબલ જોઈ ગયા 2 વ્હીલર અને 3 વ્હીલર માટે, અને અહીં આપણને માલુમ પડે છે કે જે નોઇસની લિમિટ જે છે તે મુખ્યત્વે આપણે 75 થી 85 ની વચ્ચેની રેન્જની અંદર નિશ્ચિત કરવામાં આવેલી હતી. હવે આપણે આગળ વધીશું અને એમાં જોઈશું 2005 ની અંદર જે નવું એમેન્ડમેન્ટ અથવા તો જે ભારત સરકાર દ્વારા ગેજેટ પાડવામાં આવેલું હતું તો તેની અંદર કયા પ્રકારે નોઇસની લિમિટ સેટ કરવામાં આવેલી છે તો તેના વિશે જોઈશું. તો સૌથી પહેલા જે સેમ છે અહીં ટેબલ પણ કે સિરિયલ નંબર, ત્યાર પછી વ્હીકલ કયા પ્રકારનું છે એટલે કે ટાઈપ ઓફ વ્હીકલ, એન્ડ નેક્સ્ટ આવે છે નોઇસ લિમિટ ઇન ડેસિબલ. તો સૌથી પહેલા હવે જોઈશું આપણે 2 વ્હીલર માટે. તો કે ડિસ્પ્લેસમેન્ટ અપ ટુ 80 સીસી, એટલે કે 80 સીસી સુધીનું જો વ્હીકલનું એન્જિન હોય તો આવા એન્જિનની અંદર નોઇસ લિમિટ જે છે તે 75 ડેસિબલ સુધીની નિશ્ચિત કરવામાં આવેલી છે, કે જે આપણે જોવા જઈએ તો 2003માં પણ સેમ જ હતી. ત્યાર પછી આપણને આપવામાં આવેલું છે ડિસ્પ્લેસમેન્ટ મોર ધેન 80 સીસી બટ અપ ટુ 175 સીસી, એટલે કે 80 સીસી થી વધારેની કેપેસિટી પણ 175 કરતા ઓછા સીસીનું જો એન્જિન હોય તો આવા કિસ્સામાં વ્હીકલની અંદર નોઇસ લિમિટ જે છે તે 77 ડેસિબલ સુધીની નક્કી કરવામાં આવેલી છે. નેક્સ્ટ આપણને આપવામાં આવેલું છે ડિસ્પ્લેસમેન્ટ મોર ધેન 175 સીસી, એટલે કે 175 સીસીના એન્જિન ની કેપેસિટી કરતા વધારેનું હોય તો આવા કિસ્સામાં નોઇસ લિમિટ જે છે તે આપણને 80 ડેસિબલ સુધીની આપવામાં આવેલી છે. હવે અહીં આપણે એક વસ્તુ એ પણ માર્ક કરીએ છીએ કે જે રીતે 2003ના સ્ટાન્ડર્ડમાં નોઇસ લિમિટ આપણને આપવામાં આવી હતી તે જ અહીં ફરીથી રાખવામાં આવેલી છે, એટલે કે તેની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો કરવામાં આવેલો નથી. ત્યાર પછી 3 વ્હીલરની અંદર જોવા જઈએ તો 3 વ્હીલરની અંદર કહેવામાં આવ્યું છે કે સૌથી પહેલામાં ડિસ્પ્લેસમેન્ટ અપ ટુ 175 સીસી, એટલે કે 175 સીસી કરતા વધારે કેપેસિટીનું એન્જિન જો હોય તો આવા કિસ્સામાં તેની અંદર નોઇસની લિમિટ જે છે તે 77 ડેસિબલ સુધીની માન્ય રાખવામાં આવેલી છે. ત્યાર પછી આપવામાં આવેલું છે ડિસ્પ્લેસમેન્ટ મોર ધેન 175 સીસી, એટલે કે 175 સીસીની કેપેસિટી કરતા વધારે જો કેપેસિટી વાળું એન્જિન હોય તો તેવા કિસ્સામાં આપણને નોઇસ લિમિટ જે છે તે 80 ડેસિબલ સુધીની આપવામાં આવેલી છે. પછી 6થા નંબર ઉપર છે વ્હીકલ યુઝ ફોર ધ કેરેજ ઓફ પેસેન્જર એન્ડ કેપેબલ ઓફ હેવિંગ નોટ મોર ધેન 9 સીટ ઇન્ક્લુડિંગ ડ્રાઈવર સીટ, એટલે કે એવા પ્રકારનું વ્હીકલ કે જેનો મુખ્યત્વે ઉપયોગ પેસેન્જરના ટ્રાન્સપોર્ટેશન માટે થાય છે, પરંતુ આ પ્રકારના વ્હીકલની અંદર 9 સીટ કરતા વધારાની સીટ આપવામાં આવેલી નથી અને 9 સીટની અંદર ડ્રાઈવરની સીટની પણ ગણતરી કરવામાં આવતી હોય તો જે વ્હીકલ આ પ્રકારનું હશે તો તેની અંદર જે નોઇસની લિમિટ છે તે આપણે અહીં 74 ડેસિબલ સુધીની માન્ય ગણવામાં આવેલી છે. નેક્સ્ટ હવે આગળ વધીશું તો કે વ્હીકલ ઇઝ યુઝ ફોર કેરેજ ઓફ પેસેન્જર હેવિંગ મોર ધેન 9 સીટ ઇન્ક્લુડિંગ ધ ડ્રાઈવર સીટ એન્ડ મેક્સિમમ ગ્રોસ વેઇટ ઓફ વ્હીકલ મોર ધેન 3.5 ટન, એટલે કે એવા પ્રકારના વ્હીકલ કે જેનો મુખ્યત્વે ઉપયોગ પેસેન્જરના ટ્રાન્સપોર્ટેશન માટે થાય છે
આ ઉપરાંત આ પ્રકારના વ્હીકલની અંદર 9 સીટ કરતાં વધારેની સીટ છે કે જેની સાથોસાથ ડ્રાઈવરની સીટની પણ ગણતરીને ધ્યાનમાં લેવામાં આવેલી છે. અને વ્હીકલનું જે ટોટલ વેઇટ છે, ગ્રોસ વ્હીકલ વેઇટ, એ 3.5 ટન કરતાં વધારે છે. એની અંદર આપણને બે કન્ડિશન આપવામાં આવેલી છે કે જો વિથ એન એન્જિન પાવર લેસ ધેન 150 કિલોવોટ, એટલે કે આ પ્રકારના વ્હીકલમાં જો એન્જિનનો પાવર 150 કિલોવોટ કરતાં ઓછો હોય તો તેની અંદર નોઇસ લિમિટ 78 ડેસિબલ સુધીની ધ્યાને લેવાની છે. વિથ એન નેક્સ્ટ આપણને બીજી કન્ડિશનમાં એમ કીધેલું છે કે વિથ એન એન્જિન પાવર ઓફ 150 કિલોવોટ ઓર એબવ, એટલે કે આ પ્રકારના વ્હીકલ કે જેની અંદર 150 કિલોવોટ કે તેનાથી વધારેની કેપેસિટીનું પાવર વાળું એન્જિન હોય તો તેની અંદર નોઇસ લિમિટ 80 ડેસિબલ સુધીની માન્ય ધરવામાં આવેલી છે. નેક્સ્ટ આપણને કહેવામાં આવેલું છે કે વ્હીકલ યુઝ ફોર ધ કેરેજ ઓફ પેસેન્જર હેવિંગ મોર ધેન 9 સીટ ઇન્ક્લુડિંગ ડ્રાઈવર સીટ એન્ડ vehicle is used for carriage of goods, એટલે કે એ પ્રકારનું વ્હીકલ કે જેનો મુખ્યત્વે ઉપયોગ પેસેન્જર ટ્રાન્સપોર્ટેશન માટે કરવામાં આવે છે અને 9 સીટ કરતાં વધારે છે. આ ઉપરાંત ડ્રાઈવરની સીટનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અથવા તો એવા પ્રકારના વ્હીકલ કે જેની અંદર માત્ર ગુડ્સ ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવતું હોય તો એની અંદર આપણને અહીં બે લિમિટ આપેલી છે કે જેમાં પહેલા નંબર ઉપર છે વિથ એ મેક્સિમમ ગ્રોસ વ્હીકલ વેઇટ નોટ એક્સીડિંગ 2 ટન, એટલે કે 2 ટન કરતાં વધારેના વજનની કેપેસિટી મેક્સિમમ ના હોય તો એવા પ્રકારના વ્હીકલની અંદર નોઇસ લિમિટ જે છે તે 76 ડેસિબલ સુધીની લિમિટ રાખવામાં આવેલી છે. જ્યારે બીજા કેસની અંદર આપણને કહેવામાં આવેલું છે કે વિથ એ મેક્સિમમ ગ્રોસ વ્હીકલ વેઇટ ગ્રેટર ધેન 2 ટન બટ નોટ એક્સીડિંગ 3.5 ટન, એટલે કે વ્હીકલની મેક્સિમમ ગ્રોસ વ્હીકલ વેઇટ જે છે તે 2 ટન કરતાં વધારે પરંતુ 3.5 ટન કરતાં ઓછું હોય તો આવા કિસ્સામાં જે નોઇસ લિમિટ છે તે આપણને આપવામાં આવેલી છે 77 ડેસિબલ સુધીની. અને જો પેસેન્જર વ્હીકલની અંદર 3.5 ટન કરતાં વધારે હોય તો આવા કિસ્સામાં આપણે ઉપર જોઈ ગયા છીએ તે પ્રમાણે ડેસિબલની અંદર નોઇસ લિમિટ મળે છે. હવે નેક્સ્ટ આપણે જોઈશું કે ગ્રોસ વ્હીકલ વેઇટ 3.5 ટન કરતાં વધારે હોય ગુડ્સ માટે તો એમાં કઈ રીતનું છે તો કે વ્હીકલ યુઝ ફોર ધ ટ્રાન્સપોર્ટ ઓફ ગુડ્સ વિથ મેક્સિમમ ગ્રોસ વ્હીકલ વેઇટ એક્સીડિંગ 3.5 ટન, એટલે કે વ્હીકલનો ઉપયોગ ગુડ્સ ટ્રાન્સપોર્ટેશન માટે થતો હોય અને તેનું ગ્રોસ વ્હીકલ વેઇટ જે છે તે મેક્સિમમ 3.5 ટનની કેપેસિટીનું હોય તો આવા કિસ્સામાં 3 શરતો છે. પહેલા નંબર ઉપર આવે છે વિથ એન એન્જિન પાવર લેસ ધેન 75 કિલોવોટ, 75 કિલોવોટ કરતાં એન્જિનનો પાવર ઓછો હોય તો તેવા પ્રકારના વ્હીકલની અંદર નોઇસ લિમિટ જે છે તે આપણને 77 ડેસિબલ સુધી મળે છે. સેકન્ડ નંબર ઉપર આવે છે વિથ એન એન્જિન પાવર ઓફ 75 કિલોવોટ ઓર એબો બટ લેસ ધેન 150 કિલોવોટ, એટલે કે એન્જિનનો પાવર 75 કિલોવોટ કરતાં વધારે પણ 150 કિલોવોટ કરતાં ઓછો હોય તો તેવા પ્રકારના વ્હીકલની અંદર નોઇસ લિમિટ જે છે તે 78 ડેસિબલ સુધી માન્ય રાખવામાં આવેલી છે. અને ત્રીજા નંબર ઉપર આપણને કહેવામાં આવ્યું છે કે વિથ એન એન્જિન પાવર ઓફ 150 કિલોવોટ ઓર એબવ, એટલે કે જો એન્જિનનો પાવર 150 કિલોવોટ અથવા તો તેના કરતાં વધારે હોય તો આવા કિસ્સામાં તે જે વ્હીકલની અંદર નોઇસની લિમિટ જે છે તે 80 ડેસિબલ સુધીની માન્ય રાખવામાં આવેલી છે. તો મિત્રો આ પ્રમાણે જે CPCB એટલે કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કે જે નોઇસ પોલ્યુશન માટે વ્હીકલમાંથી જે નોઇસ પેદા થાય છે તો તેને કંટ્રોલ તેના અમુક લિમિટ નક્કી કરવામાં આવેલી છે અને આ લિમિટ જે છે તે બે અલગ અલગ ગેજેટ દ્વારા આપણને પબ્લિક સુધી પહોંચાડવામાં આવે છે. તો આ જે ગેજેટની જે માહિતી જે છે તેને મુખ્યત્વે ધ્યાનમાં લેવાતી પણ હોય છે. તો મિત્રો આજનું લેક્ચર અહીં સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ ચેપ્ટરમાં આગળ વધીશું.